નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની નવીનતમ ટેકનોલોજી માટે આપણે આ સતત પ્રયાસો કરી રહ્યા છીએ. તમારો સાથ અને સહકાર પણ મળી રહ્યો છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે જે ઋતુ પ્રમાણેના પાકો વાવીએ એની અંદર સમસ્યાઓ ઘણી બધી હોય અને સમસ્યાઓ એના સમાધાન પણ હોય છે. હવે મિત્રો, આપણે મોટા ભાગે એવું માનીએ છીએ કે રોગ અને જીવાતની સમસ્યાઓ આવે તો એના માટે એક જંતુનાશક અથવા તો ફૂગનાશક એટલે કે કેમિકલો, રસાયણોનો ઉપયોગ કરી એને અટકાવતા હોઈએ છીએ અને એનાથી જ એ અટકતી હોય એવી આપણી માન્યતા છે. પરંતુ મિત્રો, આપણી સંકલિત નિયંત્રણની જે પદ્ધતિઓ છે, સંકલિત જીવાત નિયંત્રણની હોય કે સંકલિત રોગ નિયંત્રણની પદ્ધતિ હોય, જો એનો વ્યવસ્થિતપણે આપણે ઉપયોગ કરીએ તો આપણે ખેતીની અંદર ખર્ચ પણ ઘટાડી શકીએ અને સાથે સાથે રસાયણોનો ઉપયોગ ઘટાડી અને ખેતીની અંદર ગુણવત્તાવાળું રસાયણ મુક્ત રેસિડ્યુઅલ ફ્રી ઉત્પાદન પણ મેળવી શકીએ અને માર્કેટની અંદર સારી વેલ્યુ પણ લાવી શકીએ, એટલે સારા મૂલ્ય પણ મેળવી શકીએ. સાથે સાથે જે સૌથી મોટો અત્યારે પ્રશ્ન હેલ્થ, તંદુરસ્તી, માણસનું જે તંદુરસ્તી જોખમાઈ રહી છે એની સામે પણ આ એક મોટો ફાયદો કરી શકે. એટલા માટે મારી ખાસ વિનંતી છે કે આજે જે આપણે વાત કરવી છે એક સંકલિત નિયંત્રણ પદ્ધતિનું એક મહત્વનું અંગ એટલે કે ટ્રેપ. વિવિધ પ્રકારના ફેરોમેન ટ્રેપ હોય કે સ્ટ્રીકી ટ્રેપ હોય કે જેનાથી જીવાતોની મોજણી નિગાહ કરી અને જીવાતોની વસ્તીને કેમ આગળના સમયમાં આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ એના માટેની આ ટ્રેપની જે વિજ્ઞાન અને એનું પદ્ધતિઓ છે એના માટે ફેરોમેન ટ્રેપ અને સ્ટ્રીકી ટ્રેપ કઈ રીતના કામ કરે, કેટલી લગાડવી જોઈએ અને એનાથી શું ફાયદો થાય એની વાત કરવી છે આ વિડીયોની અંદર. એ શરૂ કરવું પહેલાં આપ સર્વે મિત્રોને ખાસ મારી વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં એને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યારબાદ સબસ્ક્રાઈબ કર્યા પછી આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો જ્યાંથી મૂકવામાં આવે તમને મળતા થઈ જશે અને તમારા માટે એ ઉપયોગી સાબિત થશે. સાથે સાથે આ વિડીયોને પૂરેપૂરો જોઈ અને જો તમને ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં. લાઇકના બટન ઉપર ક્લિક કરજો એટલે મને એવું લાગશે કે તમે આ વિડીયો પૂરેપૂરો જોવો છો અથવા તમને આ વસ્તુ ગમે છે અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દેવો. તો મિત્રો, ખાસ કરીને જે વાત ટ્રેપની કરતા હોઈએ કે ફેરોમેન ટ્રેપ એક પ્રકારની એવી એની લ્યુર એટલે કે એની ટોટી કહીએ, લ્યુર કહીએ, સેપ્ટા કહીએ, એની અંદર એવી કોટેડ એક પ્રકારનું કેમિકલ્સ કરેલું હોય જે રસાયણને લીધે નર અને માદા ફૂદીનું જે સમાગમ થતું હોય કુદરતી રીતે, એ જ રીતના માદા ફૂદીને એવું થાય કે આ નર અહીંયા છે અને એ ફેરોમેનની જે ટેકનોલોજી અલગ અલગ પાકો માટે, જુદી જુદી જીવાતો માટે, દરેક પ્રકારની ઈયળો માટે, લીલી ઈયળ હોય, લશ્કરી હોય, કાબરી હોય, ગુલાબી ઈયળ હોય, ડોકામેડી ઈયળ હોય, તો આ પ્રકારની ઈયળોના અલગ અલગ લ્યુર સાથેના આવી અલગ અલગ કંપનીઓ, અલગ અલગ આપણી કૃષિ યુનિવર્સિટીઓ પણ આ વસ્તુ બનાવતી હોય અને એ ફેરોમેન ટ્રેપ હું ચિત્રની અંદર પણ તમને ફેરોમેન ટ્રેપનો ફોટોગ્રાફ સાથે બતાવું છું. તો આ ફેરોમેન ટ્રેપ જે પ્રકારના પાકો સિઝન પ્રમાણે શિયાળુ, ઉનાળુ, ચોમાસામાં તમે વાવો છો મિત્રો, એ પાકોની અંદર આવતી આ જીવાત એને નક્કી કરી, દાખલા તરીકે કોઈ પાકમાં લીલી ઈયળ આવે તો લીલી ઈયળ માટેની ટ્રેપનું ખોખું એ જ રહીશ પણ એની લ્યુર ચેન્જ થાય છે એટલે દરેક પાકો વાઇઝ આ રીતના લ્યુર આપણે ચેન્જ કરવાની હોય. અને બીજું એક વિજ્ઞાન છે સ્ટ્રીકી ટ્રેપ, જેને આમ તો યલો સ્ટ્રીકી ટ્રેપ તરીકે આપણે ઓળખીએ, એટલે પીળા ચીકણા પિંજર કે જેને એની અંદર પીળા કલરનો આ એ પણ ફોટોગ્રાફની અંદર ક્લિયર હું તમને બતાવું છું કે આ પીળા કલરનું એક સ્ટીકર હોય જેને યલો સ્ટ્રીકી ટ્રેપ કહેવામાં આવે અને સ્ટીકરની અંદર ગુંદરીઓ ઉપર લગાડેલું હોય ગ્રીસ જેવું, એટલે જીવાત, ઝીણી જીવાતો, થ્રીપ, સફેદ માખી, લીલી પોપટી, આ બધા પ્રકારની જીવાતો એની અંદર આવે અને છોટી જાય અને એ રીતના આપણે જીવાતોનું નિયંત્રણ મિત્રો કરી શકતા હોય છે. એટલે ખાસ કરીને સ્ટ્રીકી ટ્રેપ અને ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કેમ કરવો એ મહત્વની અને અગત્યની આપણા માટે બાબત છે. ખાસ કરીને ખેતરમાં જે પણ પાક વાવીએ, મરચી વાવીએ, ટેટી, તરબૂચ, મગ, અડદ, ચોળી કે જે પ્રકારના પાકો વાવતો હોય એની અંદર થોડા અંતરે ખાસ કરીને આ યલો સ્ટ્રીકી ટ્રેપના જે લાકડીના ટેકે આ રીતના સ્ટીકર લગાડવાનું હોય ફોટોગ્રાફની અંદર જે પ્રમાણે તમે જોવો છો એ પ્રમાણે એને સ્ટીકી ટ્રેપ આ રીતના લગાડી જો એટલે એની ઉપર જીવાતો છોટી જાય છે અને એની રીતના જીવાતોનું નિયંત્રણ આપણે સારી રીતે કરી શકીએ. જે ઉડતી જીવાતો છે, ખાસ કરીને સફેદ માખી જેવી જીવાતો આકર્ષાઈ જાય એના પીળા કલર સામે અને ત્યાં છેતરાય અને એની ઉપર છોટી જવાથી આપણે એનું નિયંત્રણ કરી શકીએ, જે દવા વગર, કોઈ કેમિકલ વગર ખૂબ સારું નિયંત્રણ થતું હોય અને આ મોજણી નિગાહ માટે, અવલોકન માટે પણ ખૂબ કામની અને સારી વસ્તુ છે કે આપણે આવતા દિવસોમાં એનું અવલોકન કરીને આગળના પગલાઓ પણ ભરી શકીએ. બીજું જે વાત છે એ ફેરોમેન ટ્રેપ. તો ખેતરમાં ફેરોમેન ટ્રેપ જ્યારે ગોઠવવાના હોય તો મેં કીધું અલગ અલગ ઈયળો માટે, લીલી ઈયળ હોય, કાબરી, લશ્કરી, ગુલાબી, એના નર ફૂદા આની અંદર ફક્ત પકડાય છે. પહેલાં કીધું એમ કે જેની લ્યુર છે, ટોટી છે, સેપ્ટા છે, એની અંદર એવું કેમિકલ્સ હોય છે
કે જે નર છે એને એવું લાગે એ માદા છે અને સમાગમ કરવા માટે આવી અને નર આગળની અંદર ટ્રેપની અંદર પડી જાય છે. એટલે ફક્ત ને ફક્ત નર ફૂદા જ આ ફેરોમેન ટ્રેપની અંદર મિત્રો પકડાતા હોય. એટલે માદા છે એ વાંજણી રહે અથવા તો ઝીંડા મૂકે અફલિત ઈંડા હોય અને એમાંથી આગળની અવસ્થા ન થાય. તો આ મોજણી નિગાહ માટે અથવા તો નિયંત્રણની પદ્ધતિ માટે પણ આ બંને રીતે આપણે ફેરોમેન ટ્રેપ પણ વાપરી શકીએ. અને નર ફૂદાની જે સંખ્યા છે એ ઘટતી જાય એટલે ખેતરની અંદર નર ફૂદાની ગેરહાજરીમાં મેં કીધું માદા છે વાંજણી રહે અથવા એના જે ઈંડા મુકાય એ સેવાય નહીં, અફલિત થાય અને આપણને જે જીવાતોનું પ્રકોપ પાકની અંદર જે ઈયળોનો આવતો હોય એની સામે રાહત મળે. તો આ પદ્ધતિ પણ મિત્રો આપણે ખાસ કરીને અપનાવવી જોઈએ. અને ખાસ કરીને એક જોઈએ તો 1 હેક્ટરની અંદર એટલે કે 100 ગુઠાની અંદર 5 થી 6 ફેરોમેન ટ્રેપ મોજણી નિગાહ માટે મૂકવા જોઈએ. અને જો એનું નિયંત્રણ કરવું હોય તો 35 થી 40 ફેરોમેન ટ્રેપ એના નિયંત્રણ માટે મૂકી શકે. એટલે આપણે મોજણી નિગાહ માટે ફક્ત વીઘા દીઠ 1 અથવા તો એકર દીઠ 2 કે 3 એ પ્રમાણે ટ્રેપ મૂકી અને અવલોકન કરતા જઈએ અને જોઈએ કે એની અંદર કેવા પ્રકારના ફૂદાઓ કેટલા પ્રમાણમાં આવે છે અને એના આધારે આપણે નક્કી કરી શકીએ. બીજું મિત્રો ઘણી વખત મોટી ભૂલ એ કરીએ છીએ કે જે પણ પાક હોય જેની ઊંચાઈ હોય એના કરતાં 1 ફૂટ ઉપર જ આપણી ફેરોમેન ટ્રેપ હોવી જોઈએ. ચિત્રની અંદર જે પ્રમાણે બતાવું છું, 5 ફૂટ પાકની હાઈટ હોય તો 6 ફૂટે ફેરોમેન ટ્રેપ હોય, 3 ફૂટ પાકની હાઈટ હોય તો 4 ફૂટે ફેરોમેન ટ્રેપ હોય. બીજું એની અંદર લ્યુરની વેલિડિટી હોય છે. અલગ અલગ કંપનીઓ હોય, અલગ અલગ આપણે જોવાનું છે કે 30 દિવસ, 60, 90, 120 દિવસ એ પ્રમાણે લ્યુરની વેલિડિટી પૂરી થાય એટલે લ્યુર પણ બદલાવી પડે તો જ એક્ટિવલી એ કામ કરશે. અને આ જે આખું વિજ્ઞાન છે ફેરોમેન ટ્રેપનું હોય, સ્ટીકી ટ્રેપનું હોય, લાઇટ ટ્રેપનું હોય, અલગ અલગ પ્રકારના ટ્રેપો હવે આપણે વાપરતા થઈએ. મિત્રો ખેતીની અંદર આવી જે સંકલિત નિયંત્રણની ખૂબ સારી પદ્ધતિ એનાથી અજાણ ન રહીએ. મિત્રો તમને એવું લાગે ક્યાં મળે તો મારી ખાસ વિનંતી છે કે આપણી નજીકની કૃષિ યુનિવર્સિટી હોય એમાં તપાસ કરજો. ફળમાખીના ટ્રેપ હોય, ફેરોમેન ટ્રેપ હોય, ઘણી બધી પ્રકારના અલગ અલગ ટ્રેપો મળતા છે. કદાચ ત્યાં ન મળે તો સારા વેપારી એગ્રી બિઝનેસ સેન્ટર હોય, એગ્રો સર્વિસ સેન્ટર હોય ત્યાંથી પણ આપણે ઉપલબ્ધ થઈ શકે. આપણા વિસ્તારની અંદર, તમારા વિસ્તારમાં તમને એવું લાગે નથી મળતા તો કોમેન્ટની અંદર જણાવજો. તો આપણે ટ્રાય કરશું કે નજીકની કૃષિ યુનિવર્સિટીઓ, નજીકના સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અથવા તમારા વિસ્તારની અંદર તમને મળી રહેના બને ત્યાં સુધી શક્ય પ્રયત્નો કરશું કે એની અંદર નંબર પણ મળી જાય. પણ તમે મારી એક ખાસ વિનંતી, 1 વીઘાની અંદર 1 ટ્રેપ અને ટ્રેપની કિંમત મિત્રો 40-50 રૂપિયા અંદાજિત હોય છે. એટલે ખૂબ સસ્તા છે, ટેકનોલોજી સારી છે. અવલોકન કરતાં શીખી જઈએ તો પણ ખેતીની અંદર ઘણા ફેરફારો કરી શકશું. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. આ ટેકનિકલ ની અંદર આજે ફક્ત ફેરોમેન ટ્રેપ ઉપરની વાતો કરી. આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 95 58 29 48 28. આ નંબર ઉપર આપ કોલ અથવા વોટ્સએપ મેસેજ પણ કરી શકશો. વધારે માહિતી સાથે મળી અને આગળના સમયમાં ટેકનિકલ રીતે આગળ વધી અને ખેતીને સમૃદ્ધ કરીએ. તો આજનો વિડીયોની અંદર અહીંયા જ પૂરો કરીએ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે, નવી ટેકનોલોજી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સૌ મિત્રો સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.